हेलो दोस्तों, जय श्री कृष्ण। जो अमरा हाथनी अंदर है ये पाणाफाड़ है અને આ ઉગેલી છે। ઉગેલી હોય ત્યારે એ આટલી મસ્ત દેખાતી હોય છે। આ તો જૂના છે અને આ જો નવી ઉગેલી છે અને આના મોગરા પણ અમે તમને બતાવી દેવી। તો જો આ છે એના મોગરા, આવા એના મોગરા હોય છે પીળા કલરના। જો આ લોટ આ બધા નકરા જ છે। જો આ બધા એના મોગરા છે, હજારી ગલ જેવા। એને 5 પાંખડીઓ આવે, તમે આમાં વિડીયોમાં પણ જોઈ શકો છો। અને 5 પાંખડી આવે, હલે છે બહુ, આપણે એને સ્થિર રાખવી ઘડીક। જો આ 5 પાંખડીવાળા ફૂલ છે, આના જો જોરદારના ફૂલ છે મસ્તીના। અને 5 પાંખડીમાં જ ખીલે, તમે ગમે તે ફૂલ લઈ લ્યો। જો આ ગમે તે ફૂલ તમે જોવો એટલે 5 પાંખડીનું જ હોય। જો આ તમામ ફૂલ છે, દેખાડું છું એટલા માટે કે આને અમે અહીંયા કાઠિયાવાડી ભાષામાં પાણાફાડ કહીએ છીએ। અને પાણાફાડ આ પથ્થરીના કામમાં ખૂબ જ ઉપયોગી છે। અને જો આ એના મોગરા છે, આવા અતિ ઉપયોગી છે પાણાફાડ। જ્યારે અમે વાડીમાં કામ કરતા હોઈએ, વાઢવાનું કે કોઈ પણ કામ કરતા હોઈએ, અને જો અમને કંઈક વાગી જાય, દાંતરડું કે કોઈ પણ વસ્તુ લોખંડ વાગે, તો અમે આનો રસ કાઢી અને જ્યાં વાગ્યું હોય, ઘા વાગ્યો હોય, ત્યાં આપણે રસ લગાવી દેવી એટલે લોહી નીકળતું બંધ થઈ જાય। એટલી આની અંદર શક્તિ હોય છે, પાવર હોય છે। અને પથરીના દુખાવામાં પણ આ રસ બનાવી અને પીવાથી પથરી ઘણાય લોકોને મટી ગયેલી છે। જેને હિન્દી ભાષીવાળા હોય એ કિડની સ્ટોન બોલે છે। તો આ જોરદારનો ઈલાજ છે। તો અત્યારે એ ખૂબ જ હોય, ઉનાળામાં પણ આ લીલી ને લીલી જ હોય છે, આવીને આવી જ હોય છે। તો અમે આને પાણાફાડ કહીએ છીએ અને આને પથ્થર ચટ્ટા હિન્દીમાં બોલે છે। તો તમે આનો પણ ઉપયોગ કરી શકો છો। ઓકે બાય, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।